રશિયાની એક એવી મેડિકલ યુનિવર્સિટી જે એવા શહેરમાં આવેલી છે જેને રશિયાનું ઓઇલ કેપિટલ પણ કહેવામાં આવે છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે રશિયાની ઇકોનોમીને ચલાવવા માટે ઘણા ઓઇલ અને ગેસ પ્રોજેક્ટ આ રિજિયન સાથે જોડાયેલા છે. હું વાત કરી રહ્યો છું ટ્યુમિન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની. હવે તમે વિચારતા હશો કે ઓઇલ સિટીનો MBBS સાથે શું સંબંધ છે? સંબંધ છે ડેવલપમેન્ટનો. ટ્યુમિન રશિયાના સૌથી વિકસિત અને સમૃદ્ધ શહેરોમાંથી એક ગણાય છે અને એ જ શહેરમાં આવેલી છે ટ્યુમિન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી. ઘણા વિદ્યાર્થીઓ મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ વિશે સાંભળે છે, પણ રશિયાના મેડિકલ એજ્યુકેશનની દુનિયામાં ટ્યુમિન પણ એક અલગ જ ઓળખ ધરાવે છે, કારણ કે અહીં છે એજ્યુકેશન સાથે મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિસર્ચ એન્વાયરમેન્ટ. સૌથી રસપ્રદ વાત એ છે કે ટ્યુમિનને સાયબેરિયાનું ગેટવે પણ કહેવામાં આવે છે, એટલે જ યુરોપ અને સાયબેરિયા વચ્ચેનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર તેને માનવામાં આવે છે. પણ MBBS સ્ટુડન્ટ માટે સૌથી મહત્વની વાત શું છે? સિટી? ના. વેધર? ના. ડોક્ટર બનવા માટે સૌથી મહત્વની છે ટ્રેનિંગ, કારણ કે MBBS માત્ર ડિગ્રી માટેનો કોર્સ નથી, આગામી 6 વર્ષમાં ડોક્ટર તરીકે વિચારતા શીખવાનો સમય છે. ઘણા વિદ્યાર્થીઓ માત્ર ફીસ અને હોસ્ટેલ જોઈને નિર્ણય લે છે, પણ સ્માર્ટ સ્ટુડન્ટ એક અલગ પ્રશ્ન પૂછે છે: આ યુનિવર્સિટી મને 6 વર્ષ પછી ક્યાં પહોંચાડશે? અને કદાચ એ જ કારણ છે કે ટ્યુમિન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વચ્ચે સતત લોકપ્રિય બની રહી છે, કારણ કે મેડિકલ એજ્યુકેશનમાં એન્વાયરમેન્ટ પણ એટલું જ મહત્વનું છે જેટલા ક્લાસરૂમ. જો તમે ટ્યુમિન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની ફીસ, હોસ્ટેલ, ઇન્ડિયન સ્ટુડન્ટ અને કમ્પ્લીટ રિયાલિટી જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં ટ્યુમિન લખો. આગામી વિડીયોમાં હું તમને સમજાવીશ કે રશિયાના ઓઇલ કેપિટલમાં MBBS કરવાનો અનુભવ કેવો હોય છે.